નમસ્કાર મિત્રો, હું છું એમ બી જાડેજા। આજે આપણે ભણવાના છીએ એકમોના થોડાક દાખલા કે જેમાં એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં એકમોને કેવી રીતે ફેરવી શકાય છે, અથવા તો એકને એક એકમ પદ્ધતિમાં અલગ અલગ એકમો આવેલા હોય છે, એમાં એકબીજા એકમમાં ફેરવવા માટે કેવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ તે આજે આપણે જોવાનું છે। તો સૌપ્રથમ તો આપણને જ્યારે એક એકમમાંથી બીજા એકમમાં આપણે કોઈ પણ કિંમતને ફેરવવી હોય તો આપણને બંને એકમો વચ્ચેનો સંબંધ ખ્યાલ હોવો જરૂરી છે। જો આપણને સંબંધ ખ્યાલ નહીં હોય તો આપણે એક એકમમાંથી બીજા એકમમાં ફેરવી શકશું નહીં। તો માટે સૌપ્રથમ તમારે બધાએ એકમોનું તે તમારે પાક્કું કરવું પડશે કે એક એકમમાંથી બીજા એકમ વચ્ચેનો સંબંધ શું છે। તમને એ બે વચ્ચેનો સંબંધ ખ્યાલ હશે તો તમે સરળતાથી એક એકમમાંથી બીજા એકમમાં તમે તેને ફેરવી શકશો। તો સૌથી પહેલો આપણો દાખલો છે કે 5 વાર બરાબર કેટલા મીટર થાય। તો તમારે પરીક્ષામાં પણ આ પ્રકારના જ દાખલા આવવાના છે, જે તમારે OMR પદ્ધતિથી પરીક્ષા તમારી લેવાની છે, એમાં આ રીતના જ દાખલા હશે। તો 5 વાર બરાબર કેટલા મીટર, તો આ રીતનો પ્રશ્ન હશે અને એમાં તમને 4 ઓપ્શન આપેલા હશે। એ 4 ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ સિલેક્ટ કરવાનો રહેશે। તો અહીંયા 5 વાર બરાબર કેટલા મીટર, તો સૌપ્રથમ મેં જેમ તમને કીધું કે વાર છે એ બ્રિટિશ પદ્ધતિનો એકમ છે, જ્યારે મીટર છે એ MKS પદ્ધતિનો એકમ છે। તો બ્રિટિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ એ બે વચ્ચેના સંબંધનું તમારે ટેબલ યાદ રાખવું પડે। તો આપણને ખ્યાલ છે એ ટેબલમાં તમને કદાચ યાદ ન હોય તો તમે ટેબલમાં જોઈ શકો છો કે 1 વાર બરાબર 0.9144 મીટર થાય છે, એટલે કે 1 વાર બરાબર 0.9144 મીટર છે। તો હવે કોઈ પણ રાશિ વચ્ચેનો સંબંધ લખ્યા પછી તમે સીધી ત્રિરાશિ મૂકીને તેનો દાખલો ગણી શકો છો કે 1 વાર બરાબર જો આટલા મીટર થતા હોય તો 5 વાર બરાબર કેટલા, એટલે 5 વાર બરાબર અહીં ચોકડી ક્રોસ ગુણાકાર થશે, 5 ગુણ્યા 0.9144, આનો ગુણાકાર આની સાથે અને આ છેદમાં 5 ગુણ્યા 0.9144 છેદમાં, અથવા તો તમે સિમ્પલી સમજી શકો છો કે 1 વાર બરાબર આટલા તો 5 વાર બરાબર કેટલા, તો સિમ્પલી તમારે આને 5 વડે ગુણવાનું છે। અહીંયા તમને તમારી પાસે જે રિલેશન છે એ 1 વાર બરાબરનું છે, એટલે તમે સીધા 5 વડે ગુણી શકો છો। પણ જો એકની જગ્યાએ જો બીજો કોઈ આંકડો હોય તો અહીંયા તમારે છેદમાં એ લખવો પડે। એટલે જ્યારે તમારી પાસે આ બાજુ 1 બરાબર આટલા સીધો સિમ્પલ રિલેશન હોય ત્યારે તમે સિમ્પલી આ આંકડાને ગુણીને જવાબ લખી શકો। એટલે 5 વાર બરાબર 5 ગુણ્યા 0.9144 ભાગ્યા 1, એટલે 1 દર્શાવવાની કઈ જરૂર છે નહીં, પણ ખાલી સમજ માટે મેં દર્શાવેલું છે। એટલે આ તમે 5 ગુણ્યા 0.9144 કરશો એટલે તમારો જવાબ આવશે 4.572 મીટર। હવે આપણને એમ થાય કે આ પોઈન્ટવાળા જે દાખલા છે એનું આપણે કેવી રીતે જવાબ કરવો, તો તે આપણે આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે તમને વિશેષ સમજૂતી આપીશ કે દશાંશ પૂર્ણાંક એટલે કે પોઈન્ટવાળા જે દાખલા છે એનો ગુણાકાર કેવી રીતે કરવો, પૂર્ણાંક અને અપૂર્ણાંકનો ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, સરવાળો, એ બધું કેવી રીતે કરવું એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં છે। આપણે અત્યારે પહેલું ચેપ્ટર છે એકમો, તો પણ તમે 10મું મોસ્ટ ઓફ પાસ કરીને આવ્યા છો એટલે તમને ખ્યાલ જ હશે કે આ ગુણાકાર કેવી રીતે કરવો। ઓકે, તો 5 વાર બરાબર આપણે જવાબ આવે છે 4.572 મીટર। ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ કે 15 માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય છે। તો સૌ પ્રથમ તો આપણે માઇલ અને કિલોમીટર વચ્ચેનો સંબંધ ખ્યાલ હોવો જોઈએ કે માઇલ છે એ બ્રિટિશ પદ્ધતિનો લંબાઈનો એકમ છે, જ્યારે કિલોમીટર છે એ મેટ્રિક પદ્ધતિનો લંબાઈનો એકમ છે। તો આપણે બધા તમે જોઈ શકો છો કે 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર થાય છે। તો 1 માઇલ બરાબર 1.609 કિલોમીટર થતા હોય તો 15 માઇલ બરાબર કેટલા, તો 15 માઇલ બરાબર
જેટલા કિલોમીટર 1 માઇલ બરાબર હોય એના ગુણ્યા 15 કરવા પડે, એ આપણને ખ્યાલ જ છે. એક વસ્તુની કિંમત જો 5 રૂપિયા હોય તો 15 ની કિંમત કેટલી હોય? તો 15 ગુણ્યા 5, 15 પંચા 75. તો એ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ છીએ. તો સૌ પ્રથમ મહત્વનું આમાં છે કે તમારી પાસે આ રિલેશન હોવું જોઈએ. જો એ રિલેશન તમને નહીં ખ્યાલ હોય તો તમે કોઈ પણ દાખલો ગણી શકશો નહીં. બરાબર? તો 15 માઇલ બરાબર 15 ગુણ્યા 1.609, એટલે 15 માઇલ બરાબર તમારે જવાબ આવશે 24.1402 કિલોમીટર, અથવા તો ખાલી 24.14 પણ કહી શકો કે 15 માઇલ બરાબર આટલા કિલોમીટર થાય છે. હવે ત્યારબાદ તમારે ત્રીજો દાખલો આપણે જોઈ કે 7 મીટર બરાબર કેટલા વાર થાય છે. તો મીટર છે એ અહીંયા મેટ્રિક પદ્ધતિનો એકમ છે લંબાઈનો, જ્યારે વાર છે એ આપણે બ્રિટિશ પદ્ધતિનો લંબાઈનો એકમ છે. તો વાર શું છે? તો કે 3 ફૂટે 1 વાર થાય. કેટલા થાય? 3 ફૂટે 1 વાર થાય. હવે મીટર અને વાર વચ્ચે આપણને સંબંધ ખ્યાલ હોવો જોઈએ. તો 1 મીટર બરાબર 1.09 વાર થાય છે. આની પહેલાનો દાખલો હતો એમાં આપણે ઉલટું જોયું કે વાર બરાબર કેટલા મીટર થાય છે. જો તમને આ બીજું રિલેશન યાદ ન રહેતું હોય અને ખાલી એક જ બે વચ્ચેનું રિલેશન યાદ રહેતું હોય તો પણ તમે દાખલો ગણી શકો છો ત્રિરાશિ મૂકીને. આપણે જે આની પહેલાનો દાખલો જોયો કે 1 વાર બરાબર આટલા મીટર થાય છે, તો એ રિલેશન પણ તમે અહીંયા વાપરી શકો છો કે 1 વાર બરાબર આટલા મીટર, અથવા તો 0.9144 મીટર બરાબર 1 વાર, તો 7 મીટરે કેટલા? તો એ રીતે ત્રિરાશિ તમારે ત્યારે મૂકવી પડે. એટલે ત્રિરાશિ મૂકીને તમે એકને એક રિલેશનથી પણ કરી શકો છો કે માની લો કે તમને 1 મીટર બરાબર કેટલા વાર થાય એ ખ્યાલ નથી, પણ 1 વાર બરાબર કેટલા મીટર થાય એ તમને ખ્યાલ છે. તો એ રિલેશન ઉપરથી પણ તમે દાખલો ગણી શકો છો કે 1 મીટર બરાબર જો 1.09 વાર છે તો 7 મીટર બરાબર કેટલા? તો 7 મીટર બરાબર 7 ગુણ્યા 1.09, એટલે કે 7 મીટર બરાબર તમારે થશે 7.65 વાર થશે. ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ છીએ કે 320 કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય છે. તો આપણને ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર 0.621 માઇલ થાય છે. 0.621 માઇલ થાય છે. જો તમને આ રિલેશન હજી યાદ ન રહેતા હોય તો શરૂઆતના અમુક દાખલામાં તમે જોઈને પણ કરી શકો, પણ તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે, કેમ કે બ્રિટિશ અને મેટ્રિક પદ્ધતિના એકબીજામાં રૂપાંતર કરવાની તમને જરૂરિયાત ભવિષ્યમાં પણ પડવાની છે કે જ્યારે તમે તમારી નોકરીમાં કાર્ય કરતા હોય અથવા કોઈ મેઝરમેન્ટ લેતા હોય ત્યારે પણ તમને કોઈ ડેટા પૂરો પાડેલો હોય ત્યારે પણ તમને ઘણીવાર જરૂર પડી શકે. તો 1 કિલોમીટર બરાબર 0.621 માઇલ છે. તો 320 કિલોમીટર બરાબર કેટલા? તો 320 બરાબર સિમ્પલી કે 1 કિમી બરાબર આટલા માઇલ હોય તો 320 કિમી બરાબર સિમ્પલી કે 320 ગુણ્યા 0.621 માઇલ. આપણી પાસે સીધું રિલેશન છે અહીંયા કે 1 કિલોમીટર બરાબર આટલા માઇલ થાય છે. 1 કિલોમીટર આટલા માઇલ, તો 320 એ કેટલા? તો 320 ગુણ્યા 0.621 માઇલ થશે. એટલે 320 કિલોમીટર બરાબર થશે તમારે 198.72 માઇલ, 198.72 માઇલ થશે. ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈએ છીએ કે 5 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ છે. તો આપણને ખ્યાલ છે કે 1 પાઉન્ડ બરાબર 453.6 ગ્રામ થાય છે. આપણી પાસે પાઉન્ડ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ છે નહીં. માની લો કે આપણને એ યાદ નથી અથવા તો આપણને ખ્યાલ નથી કે 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ થાય. તો અહીંયા પાઉન્ડ છે એ બ્રિટિશ પદ્ધતિનો એકમ છે અને કિલોગ્રામ છે એ મેટ્રિક પદ્ધતિનો એકમ છે.
તો સૌથી પહેલા આપણે બ્રિટિશ પદ્ધતિમાંથી મેટ્રિક પદ્ધતિમાં કન્વર્ટ કરી નાખવાનું. એટલે કે બ્રિટિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ વચ્ચેનો શું સંબંધ છે? તો કે 1 પાઉન્ડ બરાબર 453.6 ગ્રામ છે. પણ ગ્રામ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ છે કે 1000 ગ્રામ થાય ત્યારે 1 કિલોગ્રામ થાય, કે 1000 ગ્રામ જ્યારે થશે ત્યારે 1 કિલોગ્રામ થશે. એટલે 453.6 છે એને તમે 1000 વડે ભાગો એટલે તમને એ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ જાય. તો આને 453.6 ને તમે 1000 વડે ભાગો એટલે 0.4536 કિલોગ્રામ થાય. એટલે પાઉન્ડ અને કિલોગ્રામ વચ્ચેનું રિલેશન આપણને મળી ગયું કે 1 પાઉન્ડ બરાબર આટલા કિલોગ્રામ થાય. તો 5 પાઉન્ડ બરાબર 5 ગુણ્યા 0.4536, 5 ગુણ્યા 0.4536. એટલે આ બંને વચ્ચેનો જે ગુણાકાર કરશો એટલે એનો તમને જવાબ મળશે 2.268 કિલોગ્રામ. હવે આની જગ્યાએ અહીંયા આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દીધા. એની જગ્યાએ કદાચ આપણે પેલા પાઉન્ડને 5 પાઉન્ડને પેલા ગ્રામમાં ફેરવી નાખી અને પછી ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવી શકી. કેમ કે આપણને ખ્યાલ છે કે કિલોગ્રામ અને ગ્રામ વચ્ચે શું સંબંધ છે. 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય છે એ આપણને યાદ જ હોય, બરાબર. કેમ કે એ રોજબરોજની આપણે ઉપયોગમાં આવતું હોય ગ્રામ ને કિલોગ્રામ, બરાબર. પણ પાઉન્ડ અને કિલોગ્રામ વચ્ચેનો સંબંધ આપણને રોજબરોજમાં ઉપયોગમાં ન આવતો હોય એટલે કદાચ આપણને ખ્યાલ ન હોય. તો આપણને પાઉન્ડ અને ગ્રામ વચ્ચેનો જો ખ્યાલ હોય રિલેશન તો આપણે ગ્રામમાં પેલા ફેરવી દઈએ પછી આપણે કિલોગ્રામમાં લઈ શકીએ, અથવા તો પેલા જ આપણે કિલોગ્રામમાં અહીંયા ફેરવી દીધા, બરાબર છે. હવે ત્યારબાદ છે આપણે જે છઠ્ઠો દાખલો જોઈ છીએ કે 8.5 કિલોગ્રામ બરાબર કેટલા પાઉન્ડ થાય છે. તો આપણને કિલોગ્રામ ને પાઉન્ડનો રિલેશન ખ્યાલ હોય કે 1 કિલોગ્રામ બરાબર 2.205 પાઉન્ડ થાય છે. તો 8.5 કિલોગ્રામ બરાબર કેટલા? તો 1 કિલોગ્રામ આપણને ખબર છે કે મેટ્રિક પદ્ધતિનો એકમ છે. કિલોગ્રામનો મતલબ છે 1000 ગ્રામ અને આ છે પાઉન્ડ. પાઉન્ડ છે બ્રિટિશ પદ્ધતિનો એકમ છે. તો આ મેટ્રિક પદ્ધતિમાંથી બ્રિટિશ પદ્ધતિમાં રૂપાંતર કરી રહ્યા છીએ આપણે. તો 1 કિલોગ્રામનો મતલબ છે 2.205 પાઉન્ડ. આ તમારે યાદ રાખવાની વસ્તુ છે, આમાં કોઈ લોજિક છે નહીં અત્યારે, કે 1 કિલોગ્રામ બરાબર 2.205. આ ટોટલી યાદ રાખવાની વસ્તુ છે કે કિલોગ્રામ અને પાઉન્ડ વચ્ચેનું શું રિલેશન છે. એટલે 8.5 કિલોગ્રામ બરાબર કેટલા? તો 8.5 ગુણ્યા 2.205 છેદમાં 1, અથવા તો 1 લખવાની કાંઈ જરૂર નથી. સિમ્પલી ત્રિરાશિ મૂકીને 8.5 ગુણ્યા 2.205 બરાબર 18.74 પાઉન્ડ આવશે. ત્યારબાદ આપણે દાખલો જોઈએ 7મો કે અંશ અને ગ્રામ વચ્ચે શું સંબંધ છે. તો અહીંયા અંશ છે એ બ્રિટિશ પદ્ધતિમાં દળનો એકમ છે, જ્યારે ગ્રામ છે એ મેટ્રિક પદ્ધતિમાં દળનો એકમ છે. તો આ બંને વચ્ચેનું રિલેશન આપણને ખ્યાલ છે કે 1 અંશ બરાબર 28.35 ગ્રામ થાય છે. તો જો 1 અંશ બરાબર 28.35 હોય તો 5 અંશ બરાબર કેટલા? તો કે 5 અંશ બરાબર 5 ગુણ્યા 28.35. એટલે 1 ની કિંમત આટલી તો 5 ની કિંમત કેટલી? તો 1 ની જે કિંમત હોય એના ગુણ્યા આપણે 5 કરવા પડે. એ તો સિમ્પલી તમને ખ્યાલ આવી જાય કે 1 ની કિંમત જો આટલી હોય તો 5 ની કિંમત કેટલી? તો કે 1 ની જે કિંમત છે એના ગુણ્યા તમારે 5 કરવા પડે. તો એના ગુણ્યા 5 ગુણ્યા 28.35 એટલે 141.75 ગ્રામ તમારે જવાબ આવશે. ત્યારબાદ ચાલીસ ઇંચને સેન્ટીમીટરમાં ફેરવું. હવે ઇંચ છે એ લંબાઈનો એકમ છે, કેમાં છે? બ્રિટિશ પદ્ધતિમાં. અને સેન્ટીમીટર છે એ પણ લંબાઈનો એકમ છે મેટ્રિક પદ્ધતિમાં, બરાબર.
લંબાઈના એકમને તમે લંબાઈના એકમ સાથે કન્વર્ટ કરી શકો અને દળના એકમને દળના એકમ સાથે કન્વર્ટ કરી શકો. લંબાઈના એકમમાંથી તમે દળમાં ન જઈ શકો, બરાબર ને? ઓકે, તો આ 40 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય એ આપણને ગણવાનું કીધું હોય તો સૌથી પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇંચ અને સેન્ટીમીટર વચ્ચે શું સંબંધ છે. તો આપણને ખ્યાલ છે કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. 1 ઇંચ બરાબર જો 2.54 સેન્ટીમીટર થતા હોય, 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થતા હોય તો 40 ઇંચ બરાબર કેટલા? તો આપણને ખ્યાલ છે કે 1 ની કિંમત જો આટલી હોય તો 40 ની કિંમત કેટલી થાય? તો સિમ્પલી કે જે 1 ની કિંમત છે એના ગુણ્યા તમારે 40 કરવા પડે. એટલે 40 ઇંચ બરાબર 40 ગુણ્યા 2.54, એટલે એનો તમારે જવાબ આવશે 101.6 સેન્ટીમીટર. બરાબર છે. ત્યારબાદ આપણે 9મો દાખલો કે 12 ફૂટ બરાબર કેટલા મીટર? હવે આપણને માની લ્યો કે ખ્યાલ નથી કે 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય, પણ 1 મીટરના ફૂટ કેટલા થાય એ આપણને ખ્યાલ છે. તો એના ઉપરથી પણ આપણે દાખલો ગણી શકીએ ત્રિરાશિ મૂકીને. દર વખતે એવું જરૂરી નથી કે 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય, કે આ બાજુની જે રાશિ આપણને આપેલી છે અને જે શોધવાની રાશિ આપેલી છે, તો દર વખતે આપણને એવું ન હોય કે 1 ફૂટ બરાબર આટલા મીટર થાય, એવું જરૂરી નથી. તો આ વખતે આપણને એવો ખ્યાલ છે કે 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય. બરાબર. આપણને એ ખ્યાલ નથી કે 1 ફૂટ બરાબર કેટલા મીટર થાય, માની લો. તો આ રીતે દાખલો થશે કે 3.28 ફૂટ બરાબર 1 મીટર છે, તો 12 ફૂટના મીટર કેટલા થાય? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી છે, તો આ 12નો ગુણાકાર થશે 1 સાથે, ચોકડી ગુણાકાર કરવાનો છે 12નો 1 સાથે અને છેદમાં 3.28, એટલે એ 12 ફૂટનો જવાબ તમને મળી જશે. એટલે કે 12 ફૂટ બરાબર 12 ગુણ્યા 1, 12 ગુણ્યા 1 અને ભાગ્યા 3.28, 12 ગુણ્યા 1 ભાગ્યા 3.28, 12 ગુણ્યા 1 ભાગ્યા 3.28, એટલે આનો તમે જવાબ કરશો તો તમારે જવાબ આવશે 3.66 મીટર. હવે આ જે પોઈન્ટવાળા ભાગાકાર અને ગુણાકાર છે એમાં કદાચ તમને કન્ફ્યુઝન થતું હોય, પણ હવે તે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લેશું. જે નેક્સ્ટ આપણું ચેપ્ટર છે પૂર્ણાંક અને અપૂર્ણાંક, એમાં આપણે પૂર્ણાંક અપૂર્ણાંકના કેવી રીતે ગુણાકાર અને ભાગાકાર કરવા. જોકે તમે એ બેઝિક તો ભણીને આવ્યા જ હશો. હવે ત્યારબાદ આપણે 10મો દાખલો જોઈએ છીએ. કે 5 મીટર બરાબર કેટલા ઇંચ થાય? તો હવે આપણને મીટર અને ઇંચ વચ્ચેનો સંબંધ ખ્યાલ નથી. મીટર અને ઇંચ વચ્ચેનો સંબંધ માની લ્યો કે ખ્યાલ નથી, પણ આપણને એ ખ્યાલ છે કે કેટલા સેન્ટીમીટરે 1 ઇંચ થાય. આપણને એ ખ્યાલ છે કે ભાઈ 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય છે. 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય છે, પણ આપણે જે ગણવાનું છે 5 મીટરના ઇંચ ગોતવાના છે. તો આપણને ખબર છે કે 100 સેન્ટીમીટરે 1 મીટર થાય, એટલે કે 5 મીટર બરાબર 500 સેન્ટીમીટર થાય. કેટલા થાય? 500 સેન્ટીમીટર. 100 સેમી એ 1 મીટર થાય, તો 500 સેમી એ 5 મીટર થાય. એ આપણને ખ્યાલ છે કે 5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 500 સેન્ટીમીટર. એટલે પહેલા આપણે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખ્યા. હવે આપણને સેન્ટીમીટર અને ઇંચ વચ્ચેનો સંબંધ ખ્યાલ છે કે 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય. તો 500 સેન્ટીમીટર બરાબર કેટલા? તો શું કર્યું આપણે અહીંયા? આપણને મીટર અને ઇંચ વચ્ચેનો સંબંધ ખ્યાલ નહોતો, પણ આપણને સેન્ટીમીટર અને ઇંચ વચ્ચેનો ખ્યાલ હતો સંબંધ. તો આપણે પહેલા મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખ્યા.
હવે જે 500 સેન્ટીમીટર મળ્યા આપણને 5 મીટરના 500 સેન્ટીમીટર થયા, આ 500 સેન્ટીમીટરને આપણે ઇંચમાં કન્વર્ટ કરશું. તો 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ થાય છે. તો 500 સેન્ટીમીટર બરાબર કેટલા? તો 500 ગુણ્યા 1 ભાગ્યા 2.54 ત્રિરાશિ મૂકી છે આપણે, એટલે ચોકડી ગુણાકાર કરી એટલે 500 સેન્ટીમીટર બરાબર આવશે 500. તો આ 500 ગુણ્યા 1 ક્યાંથી આવ્યો? તો કે અહીંયાથી આ ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર કરવાનો રહે છે. એટલે 500 ગુણ્યા 1 આ 2.54 ક્યાંથી આવ્યા? તો કે અહીંયાથી આ જે ચોકડી છે આવી રીતે આની ક્રોસમાં આની ક્રોસમાં આ, બરાબર. એટલે કે આ બેનો ગુણાકાર એ આ બેના ગુણાકાર જેટલો થાય, એને ચોકડી ગુણાકાર કહેવામાં આવે. આ બેનો ગુણાકાર એ આ બેના ગુણાકાર જેટલો થાય. એટલે આની કિંમત મેળવવી હોય તમારે, એટલે કે આ બેનો ગુણાકાર આ બેના ગુણાકાર જેટલો થાય, તો આની કિંમત મેળવવી હોય તો આ બેના ગુણાકાર ભાગ્યા તમારે આની કિંમત કરવી પડે, તો તમને આ કિંમત મળે. એટલે 500 સેમી બરાબર 500 ગુણ્યા 1 ભાગ્યા 2.54 એટલે 5. હવે આ 500 સેન્ટીમીટરનો મતલબ શું છે? તો કે 5 મીટર છે. શું છે? 5 મીટર. એટલે કે 500 સેન્ટીમીટરની જગ્યાએ આપણે 5 મીટર લઈ લીધા, એટલે 5 મીટર બરાબર આનો તમારે જવાબ આવશે 196.85 ઇંચ. તો આ રીતે આપણે મીટરમાંથી ઇંચમાં કન્વર્ટ કર્યું. આપણને ખ્યાલ નહોતો કે મીટર અને ઇંચ વચ્ચે શું સંબંધ છે, પણ આપણને મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ ખબર હતો અને સેન્ટીમીટર અને ઇંચ વચ્ચેનો સંબંધ ખબર હતો. એટલે આપણે પહેલા મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા, ત્યારબાદ સેન્ટીમીટરને આપણે ઇંચમાં કન્વર્ટ કર્યા. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. ત્યારબાદ આપણે 11મો દાખલો જોઈએ છીએ કે 8 મીટર બરાબર કેટલા ફૂટ થાય છે? તો 8 મીટર બરાબર કેટલા ફૂટ? તો આપણને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય. 1 મીટર બરાબર 3.28 ફૂટ થાય, બરાબર. તો 8 મીટર બરાબર કેટલા? તો 1 મીટર બરાબર 3.28. તો 8 બરાબર જે એકની કિંમત છે એના ગુણ્યા આપણે 8 કરવા પડે. એકની કિંમત આટલી, તો 8ની કિંમત કેટલી? તો 8 ગુણ્યા 1ની જે કિંમત છે એ કરવી પડે. તો 8 મીટર બરાબર 8 ગુણ્યા 3.28 એટલે તમારે જવાબ આવશે 26.24 ફૂટ. હવે આ તાપમાનનો દાખલો છે કે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ. ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચેનો દાખલો છે આ કે 120 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય છે? તો ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વચ્ચે આપણે સંબંધ ખ્યાલ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ છે કે ડિગ્રી સેલ્સિયસ C/5 C/5 બરાબર F-32 ભાગ્યા 9. C/5 બરાબર F-32 ભાગ્યા 9. હવે આ જે સૂત્ર છે એમાંથી આપણે જે કિંમત મેળવવી હોય, અત્યારે આપણે F ની કિંમત મેળવવી છે. C ની કિંમત આપણી પાસે છે કેટલી છે? 120 ડિગ્રી સેલ્સિયસ છે. એમાંથી આપણે ફેરનહીટમાં જવું છે, તો ફેરનહીટને આપણે કરતા બનાવવો પડે, F ને કરતા બનાવવો પડે. જો આપણે C શોધવાનો હોય તો આપણે C ને કરતા બનાવવો પડે. તો જો C ને આપણે કરતા બનાવી તો C બરાબર શું થશે? આ 5 અહીંયા ભાગાકારમાં છે, ટૂંકમાં છેદમાં છે, એ સામેની બાજુ જશે તો અંશમાં આવી જશે. બરાબરની નિશાનીની ડાબી બાજુ જો કોઈ છેદમાં હોય, સામેની બાજુ જાય તો અંશમાં આવી જાય, અંશમાં હોય તે છેદમાં આવી જાય, સરવાળામાં હોય તે બાદબાકીમાં આવી જાય, બાદબાકીમાં હોય તે સરવાળામાં આવી જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં આવી જાય. જ્યારે બરાબરની નિશાનીની એક બાજુથી બીજી બાજુ આપણે જાય છીએ ત્યારે તો 5 છે એ અહીંયા છેદમાં છે અને ભાગાકારમાં છે, એટલે આ 5 છે સામેની બાજુ ગુણાકારમાં આવી જશે. એટલે C ની કિંમત થશે F-32 ભાગ્યા 9 આખા કૌંસ ગુણ્યા 5, બરાબર છે. હવે
ત્યારબાદ જો આપણે અત્યારે સી ની કિંમત નથી શોધવાની, આપણે શોધવાનું છે એફ, ફેરનહીટ શોધવાનો છે. એટલે આપણે પહેલા એફ ને કરતા બનાવશું. તો એફ ને કરતા બનાવવું હોય તો આ -32 ને સામેની બાજુ જવા દેવા પડે અને 9 ને પણ સામેની બાજુ જવા દેવા પડે. તો પેલા આપણે 9 છે એ આખાના છેદમાં છે એટલે 9 ને આપણે સામેની બાજુ જવા દઈ તો આ છેદમાં છે તો અંશમાં વહી જશે એટલે 9c, 9c ભાગ્યા 5. પછી આપણે આ -32 છે એ સામેની બાજુ જવા દઈ તો +32 થઈ જશે. હવે આપણે આ એફ નું જે સૂત્ર મળ્યું એમાં આપણે સી ની કિંમત મૂકશું એટલે આપણને એફ ની કિંમત મળી જશે. તો આપણે જે 9c તો સી ની જગ્યાએ સી હતો આપણે 120 તો 9 ગુણ્યા 120 ભાગ્યા 5 વત્તા 32 એટલે આનો તમે જે જવાબ કરશો એટલે આવશે 248 ડિગ્રી ફેરનહીટ જવાબ આવશે. તો આમ 120 ડિગ્રી સેલ્સિયસ બરાબર આપણે જવાબ આવ્યો 248 ડિગ્રી ફેરનહીટ. ત્યારબાદ આપણે 13મો દાખલો જોઈએ છીએ કે 8 mm બરાબર કેટલા ઇંચ થાય. તો હવે આપણને એ ખ્યાલ નથી કે 1 mm બરાબર કેટલા ઇંચ થાય, એ આપણને ખ્યાલ નથી કે 1 mm ઇંચ કરતા બહુ નાનું છે એટલે 1 mm બરાબર ઇંચ આપણને કદાચ ખ્યાલ ન હોય કેમ કે 0.0 માં જવાબ આવી શકે એટલે આપણને ખ્યાલ ન હોય, 0 માં જવાબ આવતો હોય કદાચ ન ખ્યાલ હોય. એટલે આપણને પણ એ ખ્યાલ છે કે 1 ઇંચના કેટલા મિલીમીટર થાય છે, 1 ઇંચના મિલીમીટર કેટલા થાય છે એ ખ્યાલ છે આપણને કે 1 ઇંચના મિલીમીટર થાય છે 25.4 એટલે 25.4 મિલીમીટર બરાબર 1 ઇંચ થાય છે. આપણને એ ખ્યાલ નથી કે 1 મિલીમીટર બરાબર કેટલા ઇંચ છે, પણ આપણને એ ખ્યાલ છે કે 1 ઇંચ બરાબર આટલા મિલીમીટર થાય છે. તો એ રિલેશન ઉપરથી આપણે દાખલો ગણશું કે 25.4 mm બરાબર 1 ઇંચ થતા હોય તો 8 mm બરાબર કેટલા. તો જે તમને કીધું હતું કે આ બંનેનો ગુણાકાર આ બંનેના ગુણાકાર જેટલા થાય, આ બંનેનો ગુણાકાર એ આ બંનેના ગુણાકાર જેટલો થાય. એટલે કે આની જે કિંમત છે એ થશે આ બંનેનો ગુણાકાર ભાગ્યા આ એટલે 8 ગુણ્યા 1 ભાગ્યા 25.4 બરાબર. હવે સિમ્પલી તમને ચોકડી ગુણાકાર હજી કદાચ ખ્યાલ ન આવતો હોય તો આ રીતે છે. આ ચોકડી ગુણાકાર તમને સામાન્ય રીતે આપણે આ કિંમત ગોતવાની છે. તો આ બંનેનો ગુણાકાર એ આ બંનેના ગુણાકાર જેટલો થાય એટલે કે AB બરાબર XY થાય બરાબર. હવે આપણે B શોધવાનો છે તો B બરાબર થશે, B બરાબર શું થશે, A ગુણાકારમાં છે એ સામેની બાજુ જઈ તો છેદમાં વહી જાય એટલે XY ભાગ્યા A. તો આપણે અહીંયા એ જ કરી છીએ, આ બંનેનો ગુણાકાર કરી છીએ છેદમાં આ કિંમત મૂકી છે. અહીંયા જોઈ લ્યો શું કર્યું આપણે, આ બંનેનો ગુણાકાર 8 ગુણ્યા 1 8 ગુણ્યા 1 આ x આ y XY નો ગુણાકાર છેદમાં A. અહીંયા જે આપણે આવ્યું કે XY નો ગુણાકાર છેદમાં A એટલે આ કિંમત તમને મળી જાય તો એને કહેવાય ચોકડી ગુણાકાર. તો 8 mm બરાબર 8 ગુણ્યા 1 ભાગ્યા 25.4 બરાબર 0.315 ઇંચ આવે એટલે 8 mm બરાબર થશે તમારે 0.315 ઇંચ બરાબર. બધાને ત્રિરાશિમાં ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ત્યારબાદ આપણે 14મો દાખલો જોઈ છે કે 12 mm બરાબર કેટલા ઇંચ થાય છે. તો આ પણ ઉપરનો જે દાખલો ગણ્યો કે 8 mm બરાબર કેટલા ઇંચ થાય એની જેમ જ છે કે 25.4 mm બરાબર 1 ઇંચ થાય છે. તો 12 mm બરાબર કેટલા ઇંચ થાય કે 25.4 mm બરાબર જો 1 ઇંચ થતા હોય તો 12 mm બરાબર કેટલા એટલે 12 ગુણ્યા 1 ભાગ્યા 25.4 12 ગુણ્યા 1 ભાગ્યા
25.4 એટલે એનો તમારે જવાબ આવશે 0.47 ઇંચ. ખ્યાલ આવે છે બધાને? જેવી રીતે આપણે આ 8 mm નો દાખલો હતો કે 8 mm બરાબર ઇંચ કેટલા, એવી જ રીતે આપણે આ 12 mm બરાબર કેટલા ઇંચ થાય એ જોયું. આઠ mm બરાબર ઇંચ અને 12 mm બરાબર કેટલા ઇંચ થાય. તો બંને દાખલા સેમ, ખાલી 8 ની જગ્યાએ 12 આવી જશે. હવે ત્યારબાદ એક તાપમાનનો દાખલો છે કે 140 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા સેન્ટીગ્રેડ થાય છે. તો અહીંયા આપણે જે સૂત્રની પહેલાના દાખલામાં વાપર્યું હતું કે C/5 ઇઝ ઇક્વલ ટુ F-32/9 કે C/5 બરાબર F-32/9. એટલે તો અહીંયા આપણે સી ને કરતા બનાવવો પડે. શું કરવું પડે? સી ને કરતા બનાવવો પડે જે તે સમયે જ્યારે આપણે સી ની કિંમત મેળવવી હોય ત્યારે. તો અહીંયા આપણે પહેલા એફ ની કિંમત મૂકી દીધી છે કે એફ બરાબર 140. એફ બરાબર 140 એટલે 140 - 32/9. આ તમે કરશો એટલે આવશે, આનો જવાબ આવશે 108/9 એટલે 12 × 9 = 108 એટલે જવાબ આવશે 12. એટલે સી ના છેદમાં 5 બરાબર 12. એટલે સી બરાબર 5 ને સામેની બાજુ જવા દો તો આવશે 12 × 5 એટલે સી બરાબર 12 × 5 એટલે 12 × 60 ડિગ્રી સેલ્સિયસ. તો સૂત્ર આપણે જે આની પહેલાનો દાખલો હતો એમાં જે વાપર્યું હતું એ જ સૂત્ર વાપરવાનું છે અને એફ ની કિંમત આપણે એફ ની જગ્યાએ મૂકવાની છે અને છેલ્લે આપણે સી ને કરતા બનાવી લીધો એટલે સી બરાબર તમારે જવાબ મળ્યો 60 ડિગ્રી સેલ્સિયસ. હવે ત્યારબાદ 16મો દાખલો છે કે 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય. તો આમાં પણ સેમ સૂત્ર તમારે વાપરવાનું છે કે સી ના છેદમાં 5 બરાબર F-32/9. એટલે એફ બરાબર એફ ને કરતા બનાવી લીધો આપણે. આ 9 છે એ સામેની બાજુ વયો જાય તો છેદમાં છે તો અંશમાં વયો જશે 9C/5 અને આ -32 છે સામેની બાજુ જશે એટલે +32 થઈ જશે +32. એટલે 9 × સી ની કિંમત છે 50 તો 9 × 50/5 એટલે 9 × 5 = 45 450/5 એટલે 5 × 9 = 45 એટલે 90 + 32 એટલે 90 + 32 એટલે બરાબર થશે 122 ડિગ્રી ફેરનહીટ. તો આ રીતે તમે ડિગ્રી સેલ્સિયસમાંથી ડિગ્રી ફેરનહીટમાં તમે કન્વર્ટ કરી શકો છો કે 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર આપણને જવાબ મળ્યો 122 ડિગ્રી ફેરનહીટ.